કેમ છો બધા? મજામાં? તમારા આટલા સરસ મેસેજ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે કે તમને આ વાર્તાઓ કેટલી ગમે છે. અને આજે પણ હું એક એવી સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. છેક સુધી સાંભળજો અને ગમે તો લાઈક કરજો. એક યુવાન ઉદ્યોગપતિ તેના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા. રેસ્ટોરન્ટમાં જમ્યા પછી બિલ આવ્યું અને એ યુવાને બિલ ચૂકવ્યું અને સાથે 500 રૂપિયાની નોટ વધારાની એ વેટરના હાથમાં મૂકી. તેના મિત્રએ મજાકમાં પૂછ્યું, અરે દોસ્ત, આટલી બધી ટીપ આપવાની શું જરૂર છે? એ તો એની નોકરી કરે છે. એ યુવાને હસીને કહ્યું, ભાઈ, આ 500 રૂપિયાની નોટ મારા માટે માત્ર એક આંકડો છે, પણ આ વેટર માટે એ પ્રોત્સાહન છે. આ એ માણસ આપણી ખુશી માટે પોતાનો થાક છુપાવીને ગરમા ગરમ જમવાનું પીરસે છે. જો આપણે સફળતાનો એક નાનો ટુકડો આ મહેનતુ લોકો સાથે નહીં વહેંચીએ તો આપણી કમાણી કાગળના ટુકડામાં જ રહી જશે. વેટરના ચહેરા પર એક આત્મવિશ્વાસભર્યું સ્મિત હતું અને બમણા ઉત્સાહ સાથે કામ કરવા લાગ્યો. યુવાનના તેના મિત્રએ કહ્યું, યાદ રાખજે, જ્યારે આપણે કોઈને તેની મહેનત કરતાં થોડું વધારે આપીએ છીએ ત્યારે એ આપણે તેને ભીખ નથી આપતા, પણ તેના કામ પ્રત્યે આદર આપીએ છીએ. મિત્રો, મોટું માણસ એ નથી જેની પાસે બહુ પૈસા છે, પણ મોટો માણસ એ છે જેની હાજરીથી કોઈ ગરીબ માણસ પોતાને નાનો ન અનુભવે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમારા આટલા સરસ